નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। સુરતથી સમાચાર। ઓલપાડના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગની ઘટના ઘટી છે। ડાયમંડ ડાય બનાવતી કંપનીમાં આગ લાગી છે। 2 મહિલા 2 બાળકો સહિત 8 લોકો ફસાયા હતા। ફાયરની ટીમે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા છે। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યા હતા। આગની ઘટનામાં કંપનીની મશીનરી સામાન બળીને રાખ થઈ ગયો છે, તો 8 જેટલા લોકો ફસાયા હોવાના સમાચાર મળ્યા। રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામ લોકો હાલમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાની જાણકારી છે, કે જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા। 8 લોકો જે ફસાયા હતા તેમાં 2 મહિલાઓ અને 2 બાળકો પણ હતા। ફાયરની ટીમે આ ધડક રેસ્ક્યુ કર્યું હોવાની જાણકારી મળી રહી છે। 8 લોકોનો જીવ બચી ગયો છે। ડાયમંડની જે ડાય બનાવવાનું હોય છે એ ડાય બનાવતી આ ફેક્ટરી હોવાની જાણકારી છે। રેસ્ક્યુના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। જે મહિલાઓ અંદર હતી તેઓને બહાર કાઢવામાં આવી છે। સ્થાનિકો પણ મદદમાં આવ્યા હતા। ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી હતી। આગ જે હતી તે અતિ ભીષણ હોવાની પણ માહિતી મળી રહી છે, કે જેને કાબૂમાં કરવામાં પણ ફાયર ફાઇટરને સમય લાગ્યો હતો, પરંતુ સમય સૂચકતાને કારણે તમામ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે। આગ ભયંકર હોવાને કારણે સુરતમાં ફરી એક વખત હજી તો એક આગ બુઝાઈ નથી, ત્યાં વધુ એક આગ લાગી જવાને કારણે ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં જાણ હતી કે 8 જેટલા લોકો ફસાયેલા છે। 8 લોકોને બચાવવાના છે, તે માટેના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। સ્થાનિકો અને જે ત્યાં કામ કરતા મજૂરો છે, લોકો છે, તે પણ મદદ આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે, પરંતુ ફાયરની ટીમને સફળતા મળી છે 8 લોકોને બચાવી લેવામાં, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ છે આગને લઈને? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામે જે હીરાની ડાઈ બનાવતી એક નાનું કારખાનું હતું, તેની અંદર ભીષણ આગ લાગવા પામી હતી। આગ લાગવાનું કારણ ચોક્કસપણે શોર્ટ સર્કિટ હોવાનું ફાયર વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને 2 માળની અંદર આ જે ફેક્ટરી આવી છે, બીજા માળ ઉપર 4 થી 5 જેટલા કામદારો ફસાયા હતા અને સુરક્ષિત રીતે ફાયરના જે જવાનોએ રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ સમગ્ર આગની ઘટનાની અંદર જે હીરાની ડાઈ બનાવતી કારખાનાની તમામ મશીનરીઓ બળીને ખાક થઈ જતા મોટા પાયે નુકસાન વેઠવાનો વારો કંપની સંચાલકને આવ્યો છે। સિદ્ધાર્થ, આભાર કેતન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં કંપની સંચાલકને મોટું નુકસાન થયું છે, સદનસીબે તમામ લોકોના જીવ બચી ગયા છે। તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના મામલે ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમનું મોટું નિવેદન। આગની ઘટનામાં 834 દુકાન બળીને ખાક થઈ ગઈ છે। વેપારીઓને રડતા અને દુઃખી થતા અમે ખૂબ નજીકથી જોયા છે। શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી એક કમિટી બનાવવામાં આવશે। અમે વેપારીઓને મદદ નથી કરતા, અમે સાથ આપીએ છીએ। 11 લોકોની કમિટી બનશે, જેમાં 4 લોકો શિવશક્તિ માર્કેટના હશે। રોકડમાં 1 પણ રૂપિયો લેવામાં આવશે નહીં। તમામ રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે। 5000 ઓછામાં ઓછી મદદ કોઈ પણ વેપારી કરી શકશે। એકાઉન્ટમાં જેટલા પણ પૈસા આવશે તે કોને કઈ રીતે આપવામાં આવે તે 11 લોકોની कमेटी नक्की करશે। लोग शिवशक्ति मार्केट से, 7 लोग पूरे टेक्सटाइल मार्केट के अग्रणी और सेवा संगठनों से हम लोग उसके नाम ले लेंगे, क्योंकि 11 लोगों की कमेटी ही डिसाइड करेगी कि वो किसको देना है, कैसे देना है, किस परिस्थिति में देना है, किस रूप में देना है। वो 11 लोग मार्केट के अग्रणी और समाज के लोग डिसाइड करेंगे। हम उस निर्णय के स्पष्टता के साथ में रहेंगे। મુંબઈમાં મધદરિયે આગની ઘટના। અલીબાગમાં મધદરિયે બોટમાં લાગી છે ભીષણ આગ। બોટ માછીમારી કરવા ગઈ દરિયામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। માછીમારોના હાલ કોઈ સમાચાર નથી। આગ લાગવાનું કારણ પણ અકબંધ છે। આણંદથી સમાચાર। ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક મહિલા ઘાયલ થયા છે। શહેરના લોટિયા ભાગોળ ખ્રિસ્તી ફળિયામાં ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટને કારણે ઘરમાં સામાન્ય નુકસાન પણ પહોંચ્યું છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભયંકર અવાજ પણ આવ્યો હતો। આસપાસના મકાનો ધણધણી ઉઠ્યા હતા। બ્લાસ્ટની ઘટના થતાં જ આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા। મકાન જે છે તે નેસ્તો નાબૂદ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિમાં પણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢથી સમાચાર। મહિલાની હત્યા અંગે મોટો ખુલાસો। પ્રેમીએ કરી હતી પ્રેમિકાની હત્યા। જૂનાગઢ પોલીસે હત્યારાની કરી છે ધરપકડ। 1 વર્ષ પહેલા મહિલા ગુમ થઈ હતી। કૂવામાંથી મળ્યા મહિલાના કંકાલ। પ્રેમીએ હત્યા કરીને કૂવામાં ફેંક્યાની કરી કબૂલાત। વિસાવદરના બગસરાના અડાલા ગામમાંથી 35 વર્ષીય પરિણીત મહિલા ગુમ થઈ હતી। પોલીસ 1 વર્ષથી શોધતી હતી, ત્યારે અડાલ ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી મળી આવ્યા છે મહિલાના કંકાલ।
સુરેન્દ્રનગરથી સમાચાર ધાંગધ્રા શહેરમાં આંખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેર રસ્તા પર આંખલા બાખડતા જોવા મળી રહ્યા છે। આંખલા યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે। બજાર વિસ્તારમાં બે આંખલા યુદ્ધે ચડતા ખરીદી કરવા આવેલા ગ્રાહકો, રસ્તા પરના વાહન ચાલકો અને દુકાનદારોમાં ડરનો માહોલ છે। બે આંખલાઓ બાખડતા રોડની સાઈડમાં પાર્ક કરેલ 2 થી 3 બાઇકને પણ અડફેટે લેતા નુકસાન પહોંચ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને ઝડપી પાડવામાં ન આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। પંચમહાલના હાલોલ ડિવિઝન અંતર્ગત આવતા 6 જેટલા પોલીસ મથકમાં 3.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે। વર્ષ 2024 દરમિયાન વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના કુલ 291 કેસ કરવામાં આવ્યા હતા। કોર્ટની મંજૂરી બાદ ડીવાયએસપી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। 291 કેસોની કુલ 2,94,435 બોટલો, એની કિંમત 3,37,63,6203નો મુદ્દામાલનો નાશ આજરોજ એસડીએમ સાહેબશ્રી, નગરપાલિકાના અધિકારીશ્રી અને પંચો રૂપિયામાં નાશ કરવામાં આવ્યો। અરવલ્લીમાં મંત્રી પુત્રો સામે માર મારવા બાબતે મંત્રી પુત્રો સહિત 6 લોકોને મળ્યા છે જામીન। સામસામે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। મોડાસા ટાઉન પોલીસે યુવકને મારવામાં વપરાયેલા હથિયાર, કાર જપ્ત કર્યા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ એરપોર્ટ પર મુકુલ વાસનિકનું આગમન થયું। ગુજરાતમાં શું સ્થિતિ અંગે બેઠક કરીશું। કોંગ્રેસના નેતા સાથે ચૂંટણી હારના પરિણામ મુદ્દે બેઠકમાં થશે ચર્ચા। ઘણા બધા પડકારોનો સામનો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। વર્ષ 2027ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલીશું। કયા નેતા કઈ જવાબદારી લેશે તેવા મુદ્દાઓ પર આગળ વધીશું। વર્ષ 2027ની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી લાગી છે। અમે ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત કરી છે। आज जब ये बैठक यहाँ पर हो रही है तो इस बैठक में हम ये भी चीज़ को लेकर चर्चा करेंगे कि किस तरह से संगठन को और चुस्त दुरुस्त करने की आवश्यकता है, कौन नेता क्या जिम्मेदारी संभालेंगे, हर स्तर के हमारे इकाइयों को क्या क्या करने की आवश्यकता रहेंगी, उन तमाम चीज़ों को लेकर हम बातचीत करेंगे। हमें पूरी तरह से इस बात का एहसास है कि किस तरह की चुनौतियों का हमें मुकाबला करना है, लेकिन हम पूरे सोच समझकर हम 2027 की तैयारी में लगे हैं। અંબાજીમાં ગબ્બર રોપવે સેવા 6 દિવસ બંધ રહેશે। 3 માર્ચથી 8 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે। રોપવેની વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીના કારણે બંધ કરાશે। યાત્રિકોની સલામત અને સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। યાત્રિકો પગથિયા દ્વારા દર્શન કરી શકશે। 9 માર્ચથી રોપવે સેવાઓ રાબેતા મુજબ શરૂ કરશે। ફરજિયાત હેલ્મેટના નિયમે મહીસાગરના એક વ્યક્તિને મૂંઝવણમાં મૂકી દીધા। મહીસાગરના ભાટપુરના ઝુંઝારસિંહના માથામાં કોઈ હેલ્મેટ ફિટ બેસતું જ નથી, જેના કારણે મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું નથી। વીરપુર તાલુકાના ભાટપુર ગામના ખલી તરીકે ઓળખાતા ઝુંઝારસિંહને કુદરતે એવી કદકાઠી આપી છે કે કોઈ હેલ્મેટ તેમના માથે ફિટ બેસતું નથી। તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું નથી, જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે। 4 વખત પોલીસનો દંડ ભરી ચૂકેલા ઝુંઝારસિંહ બારૈયા કરે તો શું કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકતા નથી। તેઓના માથા ઉપર હેલ્મેટ ન આવતા મૂંઝવણ અનુભવાઈ રહી છે। બીજી તરફ સરકાર પાસે અરજી પણ કરાઈ રહ્યા છે કે જ્યાં સુધી મારી સાઈઝનું હેલ્મેટ ન મળે ત્યાં સુધી મને છૂટછાટ આપવામાં આવે। પણ મારા માટે અઘરું છે, કારણ કે માથા પર મારે હેલ્મેટ આવતું નથી, એટલે મેં હેલ્મેટ પહેરી શકતું નથી। અને બાઇક બજારમાં લઈને જાઉં તો પોલીસ રોકી શકે છે, એટલે મને પોલીસનો બી ડર લાગે છે। એટલે સરકાર મારા માટે છૂટછાટ આપે એવી હું વિનંતી કરું છું। અને હેલ્મેટ માટે હું બાયડ, ગોધરા, લુણાવાડા, મોડાસા બધા ફરી ચૂક્યો, પણ અત્યાર સુધી મને હેલ્મેટ મળ્યું નથી। સાબરકાંઠા ખાતે વહાલી દીકરીઓના વિવાહ અંતર્ગત પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025નું આયોજન કરાયું છે। લગ્ન પહેલા જ પત્રિકા મુજબ કન્યાદાનમાં આપવાની તમામ વસ્તુઓનું વિતરણ કરાયું। કન્યાદાનને લગતી તમામ ચીજવસ્તુઓ જિલ્લા સાંસદ સહિત અગ્રણીઓના હસ્તે આપવામાં આવી। તમામ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અગાઉથી જ આપી દેવામાં આવી હતી। મહત્વનું છે કે 121 જોડાઓ 2 માર્ચના રોજ લગ્ન ગ્રંથિથી જોડાશે, ત્યારે દીકરીઓના પરિવારજનો સાથે બેઠક કરી અને કન્યાદાન અપાયું હતું। વહાલી દીકરી સાંસદ સમૂહ લગ્નોત્સવમાં મોટાભાગના રાજકીય આગેવાનો સહિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે। આ દીકરીઓને કે જે
ગરીબ મા બાપની દીકરીઓ હોય અથવા તો જેના માતા પિતા નથી અથવા તો કોઈને પિતા નથી, કોઈને માતા નથી, વિધવા બહેનની દીકરીઓ પણ છે આમાં. તો એ દીકરીઓને સમૂહમાં એમનું લગ્નનું આયોજન કરીને પરણાવવાનું, એમનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળે અને એનાથી સમાજમાં સમરસતા જળવાય. ખેડાના ઊંઢેલા પ્રાથમિક શાળામાં શિક્ષકોને લઈને વિવાદ સર્જાયો. શાળામાં શિક્ષકો અનિયમિત હોય છે અને વર્ગખંડમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે તેવા આરોપ સાથે ગ્રામજનો દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહોતી આવી. ઉપરથી એસએમસી રદ કરી નાખ્યો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ બધા વચ્ચે શાળાના શિક્ષક પિનાકીન દ્વારા ઠાકોર સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. ઠાકોર સમાજના છોકરા ક્યાં ભણીને એન્જિનિયર કે ડોક્ટર બનવાના છે તેવું કીધું હોવાનો આક્ષેપ લાગ્યો છે, જેને લઈ ઠાકોર સેના દ્વારા શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. સમગ્ર બાબતે શાળાના આચાર્યએ જણાવ્યું કે આવી કોઈ ઘટના મારા ધ્યાને આવી નથી. શાળામાં શિક્ષકો મોબાઈલ વાપરતા હોવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ શિક્ષકોને મોબાઈલ જમા કરાવવામાં આવે છે. શિક્ષણમાં સારી રીતે ધ્યાન આપતા નહીં તો મેં વારંવાર હું એવી રજૂઆત કરતો હતો કે ભાઈ જરા શિક્ષણમાં ધ્યાન આપજો અને છોકરાને શિક્ષણ મળે તો સારું રહેશે, ગામનું એક નામ રોશન થશે. એક પિનાકીનભાઈ કરીને શિક્ષક છે, તેમની ઘણી એવી પેલે છે કે એની અંદર એમને શિક્ષણ કંઈ આલતા નથી, મોબાઈલની અંદર રચ્યા પચ્યા રહે છે અને એના વિશે અમે આચાર્યને પણ રજૂઆત કરી હતી અને આગળ જિલ્લા વિકાસ અધિકારીના તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરેલી છે. જે શિક્ષક છે એમને એવું કીધું કે ભાઈ ક્ષત્રિય સમાજના તમારા છોકરાઓ છે એ નહીં ભણે તો થોડા કે શિક્ષક ભણશે તો કઈ એન્જિનિયર અથવા ડોક્ટર થોડા બની જવાના છે. તો હું એ કેવું કહેવા માંગુ છું કે એક શિક્ષક છે એની આવી બોલી હોઈ શકે નહીં. આવા શિક્ષકોની બદલી ફરજિયાત થવી જોઈએ અને તો જ અમારી લાગણીની માન રાખવી જોઈએ અમને લાગશે. ઓલરેડી શિક્ષક અમારે ઓછા જ છે, 3 શિક્ષકો ઓછા છે 2 વર્ષથી. મોબાઈલની પણ અમારે વાત થઈ હતી, એમાં પણ અમે અત્યારે અપર આઈડી ચાલે જતા મોબાઈલ જમા જ હતા. મેં આજે જ મોબાઈલ આપ્યા છે, મોબાઈલ રજીસ્ટર પણ બનાવેલું છે, એના માટે પણ આરટીઆઈ થયેલી, એના પણ અમે જવાબ આપેલા છે. હારીજમાં કોંગ્રેસના ચૂંટાયેલા 4 સદસ્યો ગઈકાલે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસના સદસ્યો અંગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાયા છે. આ સદસ્યો તેમની તાકાતથી નથી જીત્યા, પરંતુ કોંગ્રેસના પંજા અને સહયોગથી જીત્યા હતા. 4 સદસ્યોનું સભ્યપદ રદ કરવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. ભવિષ્યમાં આવા તકવાદી લોકોની હારીજની પ્રજા જાકારો આપશે તેમ પણ તેમણે જણાવ્યું. આ કોર્પોરેટર પોતાના અંગત સ્વાર્થ માટે ગયા છે. આ કોર્પોરેટરો એમની પર્સનલ તાકાત ઉપર નથી જીત્યા. આ લોકો કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જીત્યા છે કે આ લોકોનું સભ્યપદ રદ થાય એના માટે માન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે જઈશું.